हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। संतुलन चैप्टरनी अंदर लास्ट लेक्चर में આપણે એસિડ બેઝ ઉપર સમાન આયન અસર ભણ્યા હતા। હવે આપણે તે એસિડ બેઝ સમાન આયન અસરને આધારિત આપણે એક્ઝામ્પલ જોઈશું। તો એક્ઝામ્પલની અંદર 7.44 સ્વાધ્યાયનું એક્ઝામ્પલ છે એક્સરસાઇઝનો કે ફિનોલનો આયનીકરણ અચળાંક 1 × 10⁻10 છે। 0.05 મોલર ફિનોલના દ્રાવણમાં ફિનોલેટ આયનની સાંદ્રતા કેટલી હશે? અને કહે છે કે જો દ્રાવણ 0.01 મોલર સોડિયમ ફિનોલેટનું હોય તો તેનો આયનીકરણ અંશ શોધી કાઢો। શું શોધવાનો? તેનો આયનીકરણ અંશ। તો સૌથી પહેલા તો આપણે ફિનોલેટ આયનની સાંદ્રતા શોધવાની છે ફિનોલમાં। તેના માટે આયનીકરણ અચળાંક આપી દીધો આપણને। ફિનોલનું સૂત્ર એ C6H5OH। તો ફિનોલનો Ka ફિનોલ એસિડિક છે તો તેનો Ka આપણને 1.0 × 10⁻10 આપ્યો છે તથા આપણને ફિનોલની C6H5OH ફિનોલની સાંદ્રતા C આપી છે જે 0.05 મોલર છે। તો આપણે ફિનોલેટ આયનની સાંદ્રતા શોધવી છે। ફિનોલેટ આયન એટલે C6H5O- ની સાંદ્રતા આપણે શોધવી છે। એટલે કે આપણા જોડે ફિનોલ જે છે C6H5OH, તો ફિનોલનું જ્યારે દ્રાવણ બનશે તો તેમાંથી એસિડિક H રિમૂવ થશે અને ફિનોલેટ આયન મળશે। એકવીયસ એકવીયસ આ પણ એકવીયસ। તો ફિનોલેટ આયનની સાંદ્રતા શોધવી હોય તો આપણે શું લખીએ? પ્રારંભિક સાંદ્રતા લખીશું, સંતુલનની સાંદ્રતા। આ બધી પ્રોસેસમાંથી આપણે આગળ વધીને ફિનોલેટ આયનની સાંદ્રતા શોધ નહીં કરવાનું એવું યાર। આપણે પહેલો અંદાજિત આલ્ફા શોધી નાખો। અંદાજિત આલ્ફા 10%થી આપણે ધારીએ છીએ 10%થી ઓછો હોય તો સીધી જ H+ ની સાંદ્રતા આપણને મળી જશે। તો આપણે લખીએ કે ધારો કે અંદાજિત આલ્ફા, આ એક વધારાનું સ્ટેપ છે એમનેમ કેમ દ્વિઘાતની જરૂર ના પડે માટે। અંદાજિત આલ્ફા 10% છે તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ √Ka/C। તો Ka 1 × 10⁻10 છેદમાં આને આપણે લખીએ કે 5 × 10⁻2 10⁻2 ઉપર જશે તો આલ્ફા આપણને √0.2 × 10⁻8। અને મેં કહ્યું હતું કે જ્યાં સુધી અહીંયા √10⁻4 આવશે ત્યાં સુધી આપણને આલ્ફા 10%થી ઓછો જ મળશે। તો આલ્ફા આપણને મળશે 4.47 × 10⁻4। આ આપણો સાચો જ આલ્ફા કહેવાય। હવે આપણે આયનની સાંદ્રતા શોધવી છે ફિનોલેટની। તો ફિનોલેટની સાંદ્રતા શોધવા માટે આપણે H3O+ ઇઝ ઇક્વલ ટુ √Ka × C કરી દઈએ તો √Ka 1.0 × 10⁻10। શરૂઆતની સાંદ્રતા તમે જાણો છો 5 × 10⁻2 માટે √5 × 10⁻12 માટે 5નું રૂટ કરીશું તો H3O+ 2 point something આવશે આપણને તો 2.2 × 10⁻6 મોલર। તો તમે જુઓ છો કે અહીંયા સ્ટોઇકિયોમેટ્રી શું છે બંનેની 1-1।
જો H પ્લસ એટલે કે H3O પ્લસ ની સાંદ્રતા સંતુલને 2.2 into 10⁻⁻6 હોય તો ફિનોલેટ આયનની સાંદ્રતા પણ તેના જેટલી જ થાય. તો ફિનોલેટ આયનની સાંદ્રતા 2.2 into 10⁻⁻6 મોલર. તો આપણું એક કામ ફિનિશ થયું. ફિનોલેટ આયનની સાંદ્રતા આપણને મળી ગઈ. હવે કહે છે જો દ્રાવણમાં 0.1 મોલર સોડિયમ ફિનોલેટ હોય તો આયનીકરણ અંશ શોધો. એટલે કે આપણે અહીંયા જે દ્રાવણ લીધું છે, બરાબર, કે આ એક દ્રાવણ છે, દ્રાવણની અંદર સૌથી પહેલા C6H5OH ફિનોલ લીધેલો છે, પ્લસ હવે તેમાં એડ કરેલું છે શું? C6H5ONA સોડિયમ ફિનોલેટ લીધો છે. હવે સોડિયમ ફિનોલેટ એ સોલ્ટ કહેવાય. સોલ્ટનું આયનીકરણ 100% થાય. એટલે આપણે સોડિયમ ફિનોલેટ થી અહીંયા સ્ટાર્ટ કરીએ તો C6H5OH ને તો તેનું પાણીમાં આયનીકરણ થતા C6H5O- ફિનોલેટ આયન પ્લસ Na+, જેની સાંદ્રતા 0.01 મોલર છે. તો આની સાંદ્રતા પણ કેટલી થશે? 0.01 મોલર. Na+ ની પણ 0.01 મોલર. પણ આની સાથે દ્રાવણમાં ફિનોલ પણ છે. તો C6H5OH aqueous રિવર્સિબલ. તો અહીંયા આપણે આની C6H5O- પ્લસ H+ aqueous, જેની પ્રારંભિક સાંદ્રતા આપી છે. તો પ્રારંભિક સાંદ્રતા 0.05 મોલર છે. તો આ બંનેની પ્રારંભિક સાંદ્રતા કેટલી થશે? 0.0 થશે. સંતુલને સાંદ્રતા કેટલી? તો સંતુલને સાંદ્રતા 0.05 કૌંસમાં 1 - આલ્ફા ડાયરેક્ટ લખે. તો આની સાંદ્રતા 0.05 આલ્ફા, આની પણ 0.05 આલ્ફા થશે. બે દ્રાવણો ભેગા કરીએ છીએ તો દ્રાવણમાં અહીં જે ફિનોલ માંથી મળે છે, ફિનોલેટની સાંદ્રતા 0.05 મોલર છે, પણ સાથે સાથે દ્રાવણમાં સોડિયમ ફિનોલેટ માંથી પણ આપણને મળે છે સાંદ્રતા. અહીંયા તમે જુઓ, સોડિયમ ફિનોલેટ માંથી પણ સાંદ્રતા મળી, માટે ડબલ સાંદ્રતા બંનેનું પ્લસ થઈ જશે. તો બંનેનું પ્લસ કરીએ તો એક 0.01 આલ્ફા, 0.01 આલ્ફા. તો હવે આપણે આ આલ્ફા શોધવો છે. આપણને Ka ની કિંમત આપી દીધી છે, બરાબર. Ka ની કિંમત આપી દીધી છે. તો અહીંયા Ka ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા C6H5O- ની ઇન્ટુ H+ ની સાંદ્રતા છેદમાં C6H5OH ફિનોલની સાંદ્રતા. તો આની કિંમત 1 × 10⁻⁸ બરાબર આની સાંદ્રતા 0.05 આલ્ફા પ્લસ 0.01 ઇન્ટુ બીજા કૌંસમાં 0.05 આલ્ફા અને તેના છેદમાં 0.05 ઇન્ટુ 1 - આલ્ફા. અહીં આલ્ફાની કિંમત આપણે આગળ જોઈએ છે કેટલી છે? ખૂબ જ નાની છે. એટલે આલ્ફા અહીંયા આપણને <<1 મળે છે. અને આલ્ફા <<1 હોય તો અહીંયા હું આને છૂટું પાડીને લખું 0.05 - 0.05 આલ્ફા. તો સમજો કે જો આલ્ફા <<1 હોય તો આપણો આ આલ્ફા અને આ આલ્ફા શું કરવાના? અવગણવાના. જો આપણે આ આલ્ફા અવગણીએ
તો અહીંયા આપણને 1.0 ગુણ્યા 10⁻10 બરાબર શું થશે? તો 0.01 મળી આની સાંદ્રતા. આલ્ફાની આમાં 0.01 ઇન્ટુ 0.05 આલ્ફા છેદમાં 0.05 માટે 0.05 એક કેન્સલ થશે માટે આલ્ફા બરાબર 1.0 ગુણ્યા 10⁻10 અને 0.1 આના 0.01 છેદમાં એટલે 10⁻2 તો આપણને નવો આલ્ફા મળે 1.0 ગુણ્યા 10⁻8. ઓકે, ક્લિયર? તો અહીંયા આપણે સમાન આયન અસર થઈ કોની? ફિનોલેટ આયનની. ફિનોલેટ આયનની સમાન આયન અસર થતી હોય ત્યારે અથવા કોઈ પણ નિર્ભર એસિડ હોય ત્યારે યાદ રાખો હંમેશા પ્રબર એસિડની જ અથવા તો પ્રબર જે આયન બને એની જ જે પ્રબર એસિડમાંથી આયન મળતો હોય તેની જ સાંદ્રતા આપણે કન્સિડર કરવાની, ધ્યાનમાં લેવાની, બાકીની સાંદ્રતાને શું કરવાની? અવગણવાની. ઓકે, તો હવે આપણે આગળ 7.45 H2S નું પ્રથમ આયનીકરણ અચળાંક 9.1 ગુણ્યા 10⁻8 તેના 0.01 મોલર દ્રાવણમાં HS- ની સાંદ્રતા ગણો. જો આ દ્રાવણમાં 0.1 મોલર HCl હોય તો ગણેલી સાંદ્રતા ઉપર શું અસર થશે તે શોધો. જો H2S નો બીજો આયનીકરણ અચળાંક 1.2 × 10⁻30 હોય તો બંને કન્ડિશનમાં S-2 ની સાંદ્રતા ગણો. અહીંયા આપણને પોલીપ્રોટિક એસિડ આપ્યો છે H2S. પ્રથમ આયનીકરણ થાય ત્યારે તેમાંથી આપણને HS- મળશે અને તે HS- ની આપણે સાંદ્રતા શોધીશું. પછી તેમાં HCl ઉમેરીશું અને HCl ની હાજરીમાં HS- ની સાંદ્રતા ઉપર શું અસર થાય છે તે નક્કી કરીશું. એટલે અહીંયા આપણે આગળનું જે એક્ઝામ્પલ ગણ્યું તે પ્રમાણે અહીંયા 2 વખત એક્ઝામ્પલ થશે. કેટલી વખત? 2 વખત. બરાબર. પહેલી વખત આપણે અંદાજિત આલ્ફા શોધીશું. એ અંદાજિત આલ્ફા 10% થી ઓછો હશે તો આપણે સીધી H+ ની સાંદ્રતા અને તે જ સાંદ્રતા HS- ની થઈ જશે. ફર્સ્ટ એ કામ થયું. સેકન્ડ, H2S ની સાથે આપણે HCl ઉમેરીશું અને H2S ની સાથે HCl ઉમેરીશું ત્યારે તેના આલ્ફાની વેલ્યુ શું થશે તે શોધીશું અને તે આલ્ફા પરથી આપણે શોધીશું HS ની સાંદ્રતા. એટલે આ એક્ઝામ્પલ એ 4 એક્ઝામ્પલનું એક જ રૂપ છે. આમાં કુલ 4 દાખલા છે. 4. બરાબર, એટલે ધ્યાનથી જોજો. તો અહીંયા સૌથી પહેલા H2S નો પ્રથમ આયનીકરણ અચળાંક આપણું અહીંયા સ્ટેપ પાડી દઈએ. સ્ટેપ 1. H2S નો પ્રથમ આયનીકરણ અચળાંક Ka1 9.1 ગુણ્યા 10⁻8. H2S ની સાંદ્રતા 0.1 મોલર છે. તો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરતા પહેલા આપણે તો દ્વિઘાતનો ઉપયોગ નથી કરવો એટલે આપણે ટેલી કરીશું અંદાજિત આલ્ફાની અને તમે અહીંયાથી પણ મને કહી શકો છો કે અંદાજિત આલ્ફા આપણો 10% થી ઓછો હશે. કેમ? કારણ કે K ની કિંમત ખૂબ જ નાની છે. K ની કિંમત ખૂબ જ નાની હોય તો એનો મતલબ કે આયનીકરણ ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે.
એટલે આપણી મેથડ પ્રમાણે ધારો કે અંદાજિત આલ્ફા 10% છે, માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે એ અપોન સી. તો અંડર રૂટ 9.1 ગુણ્યા 10⁻8 છેદમાં 0.1. તો આલ્ફા આપણે આનું સાદુરૂપ આપીએ તો આલ્ફા આપણને 9.53 ગુણ્યા 10⁻5 મળશે. 9.53 ગુણ્યા 10⁻5. હવે આપણે H2S નું પ્રથમ આયનીકરણ કરીએ તો H2S aqueous reversible HS minus aqueous plus H plus aqueous. તો આપણે આની ઉપરથી H plus ની સાંદ્રતા શોધી શકીએ કે H plus is equal to under root Ka into C. અંડર રૂટ Ka છે 9.1 ગુણ્યા 10⁻8 સોરી ગુણ્યા 10⁻1 10⁻1. હવે આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો H પ્લસ ની સાંદ્રતા આપણે H પ્લસ ની પેલામાં અહીંયા સોરી અહીંયા ભૂલ થઈ ગઈ 4 આવશે. H પ્લસ ની સાંદ્રતા આપણને 9.53 ગુણ્યા 10⁻5 મોલર મળશે. સાદુરૂપ આપશો એટલે કારણ કે 10⁻9 બરાબર 10⁻9 છે તો મારે 9 ને બેકી કરવા માટે શું કરવું પડશે 91 કરી દઈશ અને 91 નું વર્ગમૂળ કાઢીશ તો અહીંયા 9.53 ગુણ્યા 10⁻5 મળશે. તો તેના ઉપરથી HS માઇનસ ની ફર્સ્ટ સાંદ્રતા આપણને મળશે સંતુલને 9.53 ગુણ્યા 10⁻5 મોલર. આ આપણી ફર્સ્ટ કોન્સન્ટ્રેશન પહેલી સાંદ્રતા. ઓકે પણ H2S ની સાથે હવે 0.1 મોલર HCl છે. H2S ની સાથે 0.1 મોલર HCl છે. તો આગળ શીખવાડ્યું તે પ્રમાણે જ હવે આપણે ઇક્વેશન બનાવીશું કે HCl પ્રબર એસિડ છે. પ્રબર એસિડ હોવાથી તેનું 100% આયનીકરણ થાય અને H પ્લસ મળશે Cl માઇનસ જેમાં સાંદ્રતા 0.1 મોલર તો H પ્લસ પણ 0.1 મોલર થશે. H2S તો H2S નિર્બળ એસિડ જે માટે રિવર્સિબલ H પ્લસ HS માઇનસ. તો આની પ્રારંભિક સાંદ્રતા આપણને આપી છે. પ્રારંભિક સાંદ્રતા 0.1 મોલર છે. આ બંનેની 0.0. સંતુલને સાંદ્રતા તો તમે જાણો શું કરો છો 0.1 માઇનસ 0.1 આલ્ફા તો H પ્લસ 0.1 આલ્ફા અને H2S 0.1 આલ્ફા. પણ દ્રાવણમાં બે આયનો એક સરખા ભેગા થયા કયા H પ્લસ એક HCl નો મળ્યો અને એક H2S નો માટે સાંદ્રતા અહીંયા H પ્લસ ની ઉમેરી દઈએ. આગળ શીખવાડ્યું તે પ્રમાણે આલ્ફા લેસ ધેન 1 હોવાથી આપણે અહીંયા 0.01 આલ્ફા અને આ 0.01 આલ્ફાને શું કરીશું અવગણતા. જો આને આપણે અવગણીએ તો હવે આપણું Ka1 તો Ka1 is equal to
H પ્લસ ની સાંદ્રતા HS માઇનસ ની સાંદ્રતા છેદમાં H2S ની સાંદ્રતા. તો અહીંયા 9.1 ગુણ્યા 10⁻8 ઇઝ ઇક્વલ ટુ H પ્લસ ની સાંદ્રતા હવે કેટલી લેવાની? 0.1. HS ની સાંદ્રતા 0.1 ઇન્ટુ આલ્ફા અને H2S ની સાંદ્રતા પણ 0.1. તો 0.1 કેન્સલ. માટે આપણને આલ્ફા બરાબર 9.1 ઇન્ટુ 10⁻8 અપોન 0.1. એટલે કે 10⁻1 ઉપર જાય તો 10 ની કેટલી થશે? 7 તો 9.1 ઇન્ટુ 10⁻7 આલ્ફા. આપણને સંતુલનનો આલ્ફા મળી ગયો. આપણે શોધવી છે HS ની સાંદ્રતા. તો HS ની સાંદ્રતા H માઇનસ ની સાંદ્રતા બરાબર 0.1 ઇન્ટુ આલ્ફા. આલ્ફા અહીંયા મૂકી દઈએ તો 9.1 ગુણ્યા 10⁻7 ગુણ્યા 0.1. માટે HS માઇનસ ની સાંદ્રતા તો 9.1 ગુણ્યા 10⁻8 મોલર. ઓકે, તો આપણે અહીં બે રીતે HS ની સાંદ્રતા શોધી. એક આપણે HS ની સાંદ્રતા શોધી HCl ની ગેરહાજરીમાં. બરાબર, અહીંયા લખી દઉં છું કે HCl ની ગેરહાજરીમાં. અને બીજી HS ની આપણે સાંદ્રતા શોધી જે છે HCl ની હાજરીમાં. HCl ની હાજરીમાં. તો હવે આપણે આગળ વધવાનું છે. હવે આપણે અહીંયા બીજું આયનીકરણ કરવાનું છે અને એ બીજું આયનીકરણ કરીએ ત્યારે આગળ પ્રોસેસ થાય કે અહીંયા HS બન્યો એ HS તૂટે અને એ HS તૂટીને ફરીથી તેમાંથી H રિમૂવ થાય અને S-2 બની જશે. તો અહીંયા આપણે બે સાંદ્રતાઓ ધ્યાનમાં રાખીએ એટલે ફરીથી બે વખત એક્ઝામ્પલ ગણવાનો થશે. તો ચલો આગળ આપણે વધીએ. યાદ રાખીશું આની સાંદ્રતા 9.5 ગુણ્યા 10⁻5 અને આ HS ની સાંદ્રતા HCl ની ગેરહાજરીમાં કેટલી થઈ? 9.1 ગુણ્યા 10⁻8. તો ચલો આપણે એક્ઝામ્પલ આગળ વધારીએ. તો અહીંયા આપણે HCl ની ગેરહાજરીમાં HCl ની ગેરહાજરીમાં HS માઇનસ ની સાંદ્રતા કેટલી છે? તો 9.53 ગુણ્યા 10⁻5 મોલર. ઓકે, અને બીજું HCl ની હાજરીમાં HS માઇનસ ની સાંદ્રતા તો તે છે 9.1 ગુણ્યા 10⁻8 મોલર. ઓકે, તો ચલો હવે આપણે આગળ વધીએ કે HS માઇનસ છે aqueous. હવે એનું બીજા સ્ટેજમાં આયનીકરણ થાય છે અને તે બને છે H પ્લસ અને S-2. જ્યાં તેની પ્રારંભિક સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતા 9.53 ગુણ્યા 10⁻5 છે. ત્યારે તેનો દ્વિતીયક આયનીકરણ અચળાંક H2S નો Ka2 તો H2S નો
Ka2 આપણને 1.2 ગુણ્યા 10⁻13 આપ્યો છે. 1.2 ગુણ્યા 10⁻13. ઓકે, તો અહીંયા આપણે S-2 ની સાંદ્રતા શોધવી છે. પહેલેથી તમને કહી દઈએ કે અહીંયા આલ્ફા શોધવાની જરૂર નથી. કેમ? કારણ કે K ની કિંમત ખૂબ જ નાની છે, માટે સીધા જ આપણે H+ ની સાંદ્રતા શોધી નાખીશું. તો H+ ની સાંદ્રતા √ Ka2 × C. તો Ka2 1.2 ગુણ્યા 10⁻13 ગુણ્યા 9.53 ગુણ્યા 10⁻5, એટલે √ 1.2 ગુણ્યા 9.53 ગુણ્યા 10⁻3 5 18. હવે આનું સાદુરૂપ આપી દઈએ એટલે H+ ની સાંદ્રતા આપણને મળશે, અને તે H+ ની સાંદ્રતા આપણને 3.38 ગુણ્યા 10⁻9 મોલર મળે. તો આ જ સાંદ્રતા કોની થઈ જશે? S-2 ની. તો S-2 ની સાંદ્રતા 3.38 ગુણ્યા 10⁻9 મોલર, કારણ કે બંનેની સ્ટોઇકિયોમેટ્રી 1:1 છે. બંનેની સ્ટોઇકિયોમેટ્રી કેટલી છે? 1:1 છે. ઓકે, સમજણ પડી? હવે આપણે સેકન્ડ પાર્ટ ઉપર જઈએ કે HCl ની હાજરીમાં HS- ની સાંદ્રતા 9.1 ગુણ્યા 10⁻8 છે. તો આપણે અહીંયા HCl લઈએ. તો HCl પ્રબર એસિડ, સંપૂર્ણ આયનીકરણ H+ aqueous પ્લસ Cl- aqueous. આની સાંદ્રતા 0.1 મોલર છે. આની સાંદ્રતા 0.1 મોલર. હવે આપણે HS- લઈએ છીએ, aqueous. હવે તેનું સેકન્ડ આયનીકરણ થાય તો H+ aqueous પ્લસ S2- aqueous. જો આની પ્રારંભિક સાંદ્રતા 9.1 ગુણ્યા 10⁻8 છે, તો આની 0. તો સંતુલનની સાંદ્રતા કેટલી? તો સંતુલનની સાંદ્રતા આપણે લખીશું 9.1 ગુણ્યા 10⁻8 માઇનસ 9.1 ગુણ્યા 10�8 આલ્ફા. જ્યારે આની સાંદ્રતા કેટલી? 9.1 ગુણ્યા 10⁻8 આલ્ફા. આની પણ 9.1 ગુણ્યા 10⁻8 આલ્ફા. પણ અહીંયા આપણને સમાન આયન અસર જોવા મળે, અને HCl પ્રબર એસિડ છે, માટે આની અંદર આપણે એડ કરીશું 0.1 મોલર સાંદ્રતા. કોની? HCl ની. પણ આપણે જાણીએ છીએ કે K ની વેલ્યુ ખૂબ જ ઓછી છે, માટે તેનો આલ્ફા <1 થશે, અને આલ્ફા <1 થશે તો મેં તમને આગળ શીખવાડ્યું તે પ્રમાણે આ આલ્ફા અવગણવાનો, આ પણ અવગણતા. તો બંનેને અવગણતા હવે આપણું Ka2 નું સૂત્ર બનશે Ka2 બરાબર H+ ની સાંદ્રતા ઇન્ટુ S2- ની સાંદ્રતા છેદમાં HS- ની સાંદ્રતા. Ka2 ની કિંમત 1.2 ગુણ્યા 10⁻13 છે. H+ ની 0.1 ગુણ્યા 9.1 ગુણ્યા 10⁻8 આલ્ફા સલ્ફર S-2 ની સાંદ્રતા છેદમાં 9.1 ગુણ્યા 10⁻8. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બંને શું થશે? કેન્સલ. તો આપણને આલ્ફા કેટલું મળશે? તો 9.2
ગુણ્યા 10⁻13 ભાગ્યા 0.1 માટે 1.2 ગુણ્યા 10⁻12 આલ્ફા. હજી આપણને સાંદ્રતા નથી મળી, ધ્યાન રાખો. હવે આપણે આની સાંદ્રતા શોધવાની. તો સાંદ્રતા કેટલી છે? તો 9.1 ગુણ્યા 10⁻8 આલ્ફા. માટે અહીંયા લખું છું કે S-2 ની સાંદ્રતા બરાબર 9.1 ગુણ્યા 10⁻8 ગુણ્યા 1.2 ગુણ્યા 10⁻12. હવે આનો ગુણાકાર કરશો તો તમને આન્સર મળશે 1.09 ગુણ્યા 10⁻19. કારણ કે 8 12 ને 8 20, પણ 9 ગુણ્યા 1.2 કરીશું તો જવાબ આવશે 10.9. 10.9 માં 1 પોઈન્ટ કાપતા આપણને 1.09 ગુણ્યા 10⁻19 મળે. આ એક્ઝામ્પલ એવો બનાવેલો છે એનસીઈઆરટીમાં કે જો તમે આ એક્ઝામ્પલ ખૂબ જ શાંતિથી સમજો અને ગણવાનો પ્રયત્ન કરો તો તમને સમાન આયન અસરનો ગમે તે એમસીક્યુ આપ્યો હોય તો તમે ખૂબ જ સહેલાઈથી ગણી શકો. ઓકે, તો હવે આપણે આગળ બીજા દાખલા તરફ જઈશું. તો 7.53, જો એસિટિક એસિડના pKa નું મૂલ્ય 4.74 હોય તો 0.1 મોલર એસિટિક એસિડનો આયનીકરણ અંશ ગણો અને જો તેનું દ્રાવણ 0.01 મોલર HCl અને 0.1 મોલર HCl ધરાવતું હોય તો વિયોજન અંશ ગણો. 3 વખત દાખલો ગણવાનો. આનો વિયોજન અંશ શોધવાનો, આનો વિયોજન અંશ શોધવાનો અને આનું પણ શોધવાનું. 3 વખત વિયોજન અંશ શોધવાનો. સાવ સહેલું છે. આપણે સૌથી પહેલા pKa આપ્યો છે તો pKa પરથી આપણે સૌથી પહેલા એસિટિક એસિડનું Ka શોધી દઈશું. તો pKa નું સૂત્ર શું છે? તો pKa બરાબર માઇનસ log Ka, માટે log Ka બરાબર -4.74. માઇનસનો એન્ટીલોગ આપણે નથી જોઈ શકતા માટે તેને આપણે બારમાં ફેરવીએ છીએ. તો એન્ટી log ઓફ 5 બાર અને 1.00 માંથી પાછળની કિંમત 0.74 બાદ કરીએ છીએ તો 0.26. તો પ્લસ એન્ટી log ઓફ 0.26. તો 0.26 નો એન્ટીલોગ જોઈએ તો 1.77 into 10⁻⁵. આ થયો Ka. Ka ની કિંમત મેં તમને કહ્યું છે તે પ્રમાણે 10⁻⁴ થી નાની છે માટે આપણને અંદાજિત આલ્ફા ગણશો એટલે સીધો જ આપણને આનો આલ્ફા મળી જશે. કે ધારો કે અંદાજિત આલ્ફા 10% છે તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ રૂટ Ka by C. તો રૂટ Ka 1.77 ગુણ્યા 10⁻5 ભાગ્યા 5 ગુણ્યા 10⁻2 ડાયરેક્ટ લખવાના ઉપરથી. સમજી ગયા? ડાયરેક્ટ મૂકી દીધું. તો આલ્ફા મને મળશે 5.95 ગુણ્યા 10⁻2. હવે આને ટકામાં ફેરવી દઉં તો ગુણ્યા 100 કરું તો પર્સન્ટેજમાં કેટલું થશે? 5.95 થયો. માટે આલ્ફા લેસ ધેન 10% છે માટે આપણે શોધેલો આલ્ફા CH3 COOH નો આયનીકરણ અંશ આલ્ફા
આપણો 5.95 ગુણ્યા 10⁻2 સાચો છે. એક કામ પૂરું. હવે એ પાર્ટ લઈએ. હવે પાર્ટ એ. પાર્ટ એ ની અંદર કે છે આપણે 0.01 મોલર એસિટિક એસિડમાં HCl લઈશું. તો ત્યારે વિયોજન અંશ કેટલો થાય તે શોધીએ. તો HCl તે પ્રબર એસિડ છે. તો HCl પ્રબર એસિડ હોવાથી H પ્લસ Cl માઇનસ. જો આની સાંદ્રતા 0.1 મોલર હોય તો આ પણ 0.01 મોલર થાય. એસિટિક એસિડ CH3COOH એક્વિયસ. નિર્ભર એસિડ માટે સંતુલન. તો તેમાંથી H પ્લસ CH3COO માઇનસ. જો આની પ્રારંભિક સાંદ્રતા શું આની પ્રારંભિક સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતા 0.05 મોલર હોય તો આ બંને 0. જો તેમાંથી આલ્ફા સી જેટલી સાંદ્રતા વપરાય તો સામે આલ્ફા સી જેટલી સાંદ્રતા બને. તો સંતુલને સાંદ્રતા તો 0.05 માઇનસ 0.05 આલ્ફા 0.05 આલ્ફા 0.05 આલ્ફા. ઓકે. પણ આપણો આલ્ફા શરૂઆતમાં એ કેટલો છે તો 1 થી પણ નાનો છે. તો આલ્ફા લેસ ધેન 1 હોવાથી હા એક વસ્તુ રહી ગઈ સોરી અહીંયા આપણને H પ્લસ સમાન આયન મળશે. બંનેમાં H પ્લસ કેવો મળ્યો સમાન આયન માટે આની અંદર પ્લસ 0.01 મોલર. હવે આપણે આલ્ફા જોઈએ તો આલ્ફા લેસ ધેન 1% એક હોવાથી પર્સન્ટેજ નહીં 1 હોવાથી આપણે આને શું કરીશું અવગણીશું આ બંનેને. તો 0.05 મોલર 0.1 મોલર 0.05 આલ્ફા. તો હવે આપણે Ka બરાબર H પ્લસની સાંદ્રતા ઇન્ટુ CH3COO માઇનસની સાંદ્રતા છેદમાં CH3COOH ની સાંદ્રતા. તો આનો Ka 1.77 ગુણ્યા 10⁻5. HCl ની સાંદ્રતા 0.01. આની સાંદ્રતા 0.05 આલ્ફા અને છેદમાં 0.05. તો અહીંયા આ બંને કેન્સલ થઈ જશે માટે આલ્ફા બરાબર 1.77 ગુણ્યા 10⁻5 છેદમાં 0.01. 10⁻2 ઉપર જશે તો 1.77 તો 10⁻3 આલ્ફા થશે. આ આપણો 0.01 મોલર HCl માં આલ્ફા મળે. આ જ પ્રમાણે બરાબર જે રીતે 0.01 મોલર HCl લીધેલો તે જ પ્રમાણે 0.1 મોલર HCl લઈને સ્ટેપ બાય સ્ટેપ આ રીતે આગળ વધવાનું. અહીંયા 0.1 મોલર અહીંયા 0.1 મોલર અને તે રીતે આગળ વધશો એટલે 1.77 ગુણ્યા 10⁻4 આન્સર મળશે. એટલે બી પાર્ટ 0.1 મોલર HCl તે તમારે સેલ્ફ ઓકે તમારે જાતે કરવાનું. તો હવે આપણે આગળ 7.54 ડાયમિથાઇલ એમાઇનનો આયનીકરણ અચળાંક 5.4 ગુણ્યા 10⁻4 અને 0.02 મોલર દ્રાવણ હોય તો તેની આયનીકરણ અંશ ગણો. બાકીનું પછી સમાન આયન અસર કરીશું. એમાં ડાયમિથાઇલ એમાઇન
તો ડાયમિથાઇલ એમાઇનનો કેબી આપ્યો છે આપણને. ડાયમિથાઇલ એમાઇનનો શું આપ્યો છે આપણને? કેબી. કેબીની વેલ્યુ ડાયમિથાઇલ એમાઇનની 5.4 ગુણ્યા 10⁻⁴ અને તેની શરૂઆતની સાંદ્રતા 2 × 10⁻² મોલર છે. હવે આની ઉપરથી તમને અંદાજ આવી જાય કે અંદાજિત આલ્ફા આપણને સાચો મળશે કે નહીં. કેમ? કારણ કે આલ્ફા બરાબર શું હતું? છત્રીમાં √KB/C. કેબીની કેટલી ઘાત? 10⁻⁴ ભાગ્યા 10⁻². ઉપર જાય તો 10⁻² થઈ જાય. માટે અહીંયા આપણે આલ્ફા કાયદેસર શોધવો પડશે દ્વિઘાત સમીકરણની મદદથી. ચેક કરવો તો કરજો, આલ્ફાની કિંમત 10%થી મોટી મળશે. તો અહીંયા આપણે CH3 twice NH ડાયમિથાઇલ એમાઇન, ચલો થોડી જગ્યા ઓછી પડશે. અહીંયા આપણે આલ્ફા શોધવાનો હોય તો ડાયમિથાઇલ એમાઇન CH3 twice NH. હવે તેનું જલીય દ્રાવણ બનાવીએ તો પાણીમાંથી મિથાઇલ શું કરે? H+ મેળવે. ડાયમિથાઇલ એમાઇન CH3 twice NH2+ plus OH minus aqueous. ઓકે, હવે T બરાબર 0 સમય લખી. પ્રારંભિક શબ્દ નથી વાપરતો. T બરાબર 0 સમયની સાંદ્રતા કેટલી? 2 × 10⁻² મોલર. તો આ બંનેની 0 થશે. અથવા ચલો આ રીતે નથી લખતો હું, સીના સ્વરૂપમાં લખું. કયા સ્વરૂપમાં? સીના, જેથી આપણને ઝડપી ઉકેલ મળે. તો આની સાંદ્રતા C છે, શરૂઆતની C, આ 0. તો T બરાબર T સંતુલન સમય સાંદ્રતા શું થશે? C - C આલ્ફા. આ થશે C આલ્ફા, આ પણ C આલ્ફા. તો આના ઉપરથી Ka નું સૂત્ર તમે જાણો છો કે Ka બરાબર શું થશે? તો Ka બરાબર CH3 twice NH2+ ની સાંદ્રતા into OH માઇનસ ની સાંદ્રતા છેદમાં CH3 twice NH ની સાંદ્રતા. તો તેના ઉપરથી Ka બરાબર આપણને C⁴/1 - આલ્ફા મળે. કિંમત મૂકી દઈએ. 5.4 ગુણ્યા, આ તો સૂત્ર તારવેલું છે આપણે આગળ, KB છે બેઝ 10⁻⁴ 2 × 10⁻² α²/1 - આલ્ફા. હવે આને ગુણી નાખીએ પેલી સાથે તો 5.4 ગુણ્યા 10⁻⁴ માઇનસ 5.4 ગુણ્યા 10⁻⁴ આલ્ફા બરાબર 2 ગુણ્યા 10⁻² α². માટે આલ્ફા 2 × 10⁻² α² માઇનસ પ્લસ 5.4 ગુણ્યા 10⁻⁴ આલ્ફા માઇનસ 5.4 ગુણ્યા 10⁻⁴ બરાબર 0. આ ઇક્વેશનમાં જુઓ તો 10⁻², 10⁻⁴, 10⁻⁴, તો 10⁻² વડે ભાગી દઉં તથા આ પણ અંક બેકીમાં છે 54. તો આખા સમીકરણને આપણે 2 ગુણ્યા 10⁻² વડે ભાગી દઈએ તો ભાગતા આપણને α² પ્લસ અહીંયા આવશે 2.7, 27 દુ 54 એટલે 2.7. 2.7 ગુણ્યા 10⁻² આલ્ફા, કારણ કે 10⁻² વડે ભાગ્યો છે. અહીંયા 2.7 ગુણ્યા 10⁻² બરાબર 0. તો દ્વિઘાત સમીકરણ વાપરીશું. તો દ્વિઘાત સમીકરણમાં A બરાબર 1, B બરાબર 2.7 ગુણ્યા 10⁻² અને C બરાબર -2.7 ગુણ્યા 10⁻². ઓકે,
તો અહીંયા આલ્ફા બરાબર -b પ્લસ ઓર માઇનસ રૂટ b સ્ક્વેર માઇનસ 4ac બાય 2a. તો અહીંયા -2.7 ગુણ્યા 10 ની -2 ઘાત પ્લસ ઓર માઇનસ રૂટ 2.7 ગુણ્યા 10 ની -2 નો વર્ગ અને -4 ગુણ્યા -1 ગુણ્યા માઇનસ શું થશે પ્લસ 2.7 ગુણ્યા 10 ની -2 ઘાત છેદમાં 2a. તો હવે આનું આપણે સાદુરૂપ આપવાનું. તો સાદુરૂપ આપીશું તો આલ્ફા બરાબર -2.7 ગુણ્યા 10 ની -2 પ્લસ ઓર માઇનસ 0.108 બાય 2. એટલે આ કેટલી કિંમત હશે? 100 વડે ભાગી દો તો 0.027 માંથી 0.108 બાદ કરી 2 વડે ભાગો તો આલ્ફા આપણને મળશે 0.081 બાય 2 બરાબર 4.05 ગુણ્યા 10 ની -2 ઘાત. અહીંયા આપણે ઋણ ઉકેલ આલ્ફાનો ઋણ ઉકેલ, બે ઉકેલ મળે દ્વિઘાતમાં જેમાં ઋણ ઉકેલને અવગણતા. તો આપણું એક પાર્ટ 1 પૂરો થયો. ડાયમિથાઇલ એમાઇનના આયનીકરણ અચળાંક અને સાંદ્રતા ઉપરથી ફર્સ્ટ આપણે આનો આલ્ફા શોધી નાખ્યો. હવે આલ્ફા આપણે શોધવાનો છે 0.1 મોલર NaOH ના દ્રાવણમાં અને એ આલ્ફાને પછી ટકામાં ફેરવવાનું. ઓકે, 100 વડે ગુણી દેવાનું. તો ચલો હવે આને ઇરેઝ કરી દઈએ. હવે આપણે NaOH લીધું છે દ્રાવણમાં. શું લીધું? ડાયમિથાઇલ સાથે NaOH. તો NaOH પ્રબળ બેઝ છે માટે સંપૂર્ણ આયનીકરણ થાય તો Na પ્લસ OH માઇનસ બનશે. ડાયમિથાઇલ એમાઇન CH3 ટ્વાઇસ NH પાણીની અંદર H પ્લસ મેળવશે અને બનાવશે CH3 ટ્વાઇસ NH 2 પ્લસ OH માઇનસ. હવે તમે જુઓ NaOH ની શરૂઆતની સાંદ્રતા આપી છે. કેટલી સાંદ્રતા છે? 0.1 મોલર. તો OH ની સાંદ્રતા પણ કેટલી થાય? 0.1 મોલર. હવે ધારો કે આની T બરાબર 0 સમયે સાંદ્રતા કેટલી છે? 0.02 મોલર. તો આ બંનેની સાંદ્રતા 0.0. T બરાબર T સમયે કેટલી સાંદ્રતા? તો 0.02 માંથી તૂટે કેટલો? આલ્ફા જેટલો. તો 0.02 આલ્ફા. આ બનશે 0.02 આલ્ફા. આ બનશે 0.02 આલ્ફા. પણ અહીંયા આપણને સમાન આયન અસર મળી માટે અહીંયા આપણે એડ કરવો પડે 0.1 મોલર. અને આગળ શીખવાડ્યું તે આલ્ફા આગળ કેવો હતો? 10⁻². એટલે અહીં આલ્ફા નાનો છે, 1 કરતા કેવો છે? નાનો આલ્ફા છે. એટલે આલ્ફા <1 હોવાથી આપણે જ્યાં ઉમેરેલું ને બાદ કરેલું છે એને શું કરીશું? કેન્સલ કરી દઈશું. ઉમેરેલું બાદ કરેલું અને ઉમેરેલી સાંદ્રતાને શું કર્યું? કેન્સલ, અવગણીએ છીએ. તો Kb બરાબર CH3 ટ્વાઇસ NH2 ની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ ની સાંદ્રતા છેદમાં CH3 ટ્વાઇસ NH ની સાંદ્રતા. તો Kb 5.4 ગુણ્યા 10 - 4 બરાબર 0.02 આલ્ફા છે આની સાંદ્રતા ગુણ્યા 0.1 છેદમાં 0.02. તો 0.02 કેન્સલ આઉટ માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ
5.4 ગુણ્યા 10⁻⁴ છેદમાં 0.1 માટે આલ્ફા 5.4 ગુણ્યા 10⁻³ આ આપણો આન્સર થશે. ઓકે, ક્લિયર? તો આગળ આપણે વધીએ. બીજો એક દાખલો જોઈએ કે પ્રોપેનોઇક એસિડ, અહીંયા આપણને શું આપ્યો છે? પ્રોપેનોઇક એસિડ આપ્યો છે. પ્રોપેનોઇક એસિડનો આયનીકરણ અચળાંક 1.32 ગુણ્યા 10⁻⁵ સાંદ્રતા 0.05 મોલર. એસિડનો આયનીકરણ અંશ ગણો, પીએચ ગણો અને જો દ્રાવણમાં 0.01 મોલર HCl ઉમેરવામાં આવે તો કેટલો અંશ થશે? આ એક્ઝામ્પલ તમારે મેં શીખવાડ્યું તે રીતે સેલ્ફમાં કરવાનો. તમને સૂત્ર આપી દઉં છું કે CH3 CH2 COOH નો Ka 1.32 ગુણ્યા 10⁻⁵ તેની સાંદ્રતા 5 ગુણ્યા 10⁻² મોલર. તો આલ્ફા શોધી નાખવાનો પહેલા. એ અંદાજિત આલ્ફા એ જ એનો આલ્ફા બની જશે. કેમ? કારણ કે 10⁻⁵ છે. 10⁻⁵ માં 2 વડે ભાગી દો તો શું થશે? 10⁻², અરે 10⁻³ દેખાય મકા? 10⁻5 એમાં 2 વડે ભાગો તો 10⁻3. 1/5 તો દશાંશ ચિહ્ન આવવાનું એટલે 10 ની કેટલી ઘાત થઈ જશે? 4. સાદું રૂપ આપશો મળી જશે. અને પછી તમારે ડાયરેક્ટ ઇક્વેશન ઉપરથી શોધી નાખવાનો H3O+. H3O+ √Ka * C કરી દેજો અને પછી pH નું સૂત્ર મૂકી દેજો -log 10H+. એટલે તમને આની pH પણ મળી જશે. એ કામ પૂરું થયા પછી તમારે HCl ની હાજરીમાં આયનીકરણ અંશ શોધવાનો, જે આપણે અહીંયા બધા દાખલામાં છેલ્લું કામ એ જ કરેલું છે. ઓકે, તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એસિડ બેઝમાંથી મળતા ક્ષારનું જળ વિભાજન ભણીશું. વેરી વેરી મોસ્ટ IMP ટોપિક. એમાંથી પણ સરસ મજાના એક્ઝામ્પલ પૂછાતા હોય, ધ્યાન રાખજો. ઓકે.